આજે અમે દાળ ભાત બનાવીએ છીએ. મસાલો લઈ આવી છું. પહેલાં ધોવા જવું પડશે. હવે હું ધોઈ આવું. હું ધોઈ આવીશું મસાલાને. હવે આપણે સુધારી નાખશું. ટમેટાને સુધારાઈ જશે. દાળ બફાઈ ગઈ છે. પાંદડા પણ લઈ લીધા છે. દાળ લઈ લેવાની છે. હજી તો પણ બધું નાખશે ઉકળ છે. દાળમાં આ બધો મસાલો નાખવાનો છે. શાક પડ્યું કે દાળ વઘારે છે. દાળ નથી ખાવું માથું છે. દાળ બેસીને થોડી આને મોકલી દે. હા હું નાઈન બારી આપણે આ બધો મસાલો દાળમાં નાખવાનો છે. जेट कहता कि नीला मन में હવે આવી દાળ બફાઈ જશે. આ બધોય મસાલો છે એ બધોય દાળમાં નાખી દેવાનો છે. હા તો આપણે આગળ દાળમાં નાખી દઈએ. બસ દાળમાં તડકો મારવો પડે. હાલો લીમડો નાખી દીધો છે. ટમેટા નાખ્યા છે. પછી મરચાં નાખ્યા. પછી આદુ નાખ્યું છે. ધાણા આપણે પછી નાખવાના છે. જો આપણે મૂકી દીધી છે દાળ. હાલો દાળ મૂકી દીધી છે. આપણે દાળને ઘડી ગલાવી પડશે. અને આ દાળ ખાય છે, શાખે છે. કેવી બની છે? થોડીક તીખી થઈ ગઈ છે. આપણે હાલ છે રફેક. આપણે તીખું તો ખાઈએ છે. થોડીક તીખી થઈ ગઈ છે ઈ તો હાલ છે. દાળ દેખાય. હવે તડકો મારવો પડશે. આપણે ભાત ઓરવાના છે એટલે પાણી ગરમ મૂકી દીધું છે. પાણી ગરમ મૂકી દીધું. આપણે ફૂલ ઉકાળ આવવા મળે એટલે આપણે આ ચોખા છે એને સારાથી ધોઈ અને નાખવાના. હું ધોઈ આવું ને. એટલે આગળ તડકો મારવાનો છે દાળમાં. અહીં થોડીક દાળ પકાવે છે એટલે આપણે બોલે જાનવી બેન બેર કૂદકા ખાય છે એ દેખાડી. હાલો જો અહીંયા જાનવી બેન કૂદકા ખાય છે. કેવા ખાય કોમેન્ટમાં બતાવજો. બાટલો છે ને દીધો ક્યાં છે બાટલો બાટલો ના દીધો પાલટી હંસા મોટા લઈને વહી જાય છે. હવે વઘાર મારવાનો છે દાળમાં એટલે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ મૂકી દીધું. અને આ દાળ પડખે રાખવી પડે બાકી સનન ઉડે. આ દાળ છે દેખાવ. આ દાળ છે તડકા જેવી. અમારા ઘરમાં કોક દીક દાળ ભાત હોય જ. ગરમ મસાલો છે ને હે ગરમ મસાલો નાખે છે. તેલ ગરમ થઈ ગયું એટલે ગરમ મસાલો નાખી દેવાનો.
પછી જીરું નાખવાનું, રાઈ નાખ. પછી રાઈ નાખવાનું, પછી હિંગ, પછી લીમડો. હલાવશે. એને જલ્દી બંધ કરીને દાળમાં નાખી દેવાનું. જો આમ આગળ તડકો મારશે. આગળ જોવો. જો કેવો મસ્તીનો તડકો માર્યો, ધવાડા ઉડી ગયા. બધી દાળ નાખી દેવી પડશે. હવે આપણે તૈયાર છે જો દાળ. જો આપણી દાળ કેવી મસ્તીની છે. હવે દાળ બની ગઈ એટલે પાણી ગરમ મૂકી દીધું છે. અને આપણે ચોખા છે એને ધોઈને ઓરી દેવાના. આપણે ભાત ધોઈને ઓરી દીધા છે. હવે ભાતને દાળ ઘડી સેડવવામાં આવશે. ઉકળવા દેવાના. ભાત ઉકળી જાય એટલે આપણે પછી દાળ ભાત થઈ જાય તૈયાર એટલે આપણે ખાઈ લે. હલો, ભાત ઉકળી જશે. આપણે ભાતને અડી જારીમાં નાખવામાં આવેલ છે. હાલો, ભાત બની જશે. જો દાળ પણ બની ગઈ છે. આ આપણી દાળ છે. અને આપણા ભાત છે. દાળ ભાત બની જશે. પાપડ શેકે છે. આ અડદના પાપડ છે મસ્તીના. દાળ ભાત પાપડ બધું ખાવાની મજા આવી જાય. આ પાપડ છે. હાલો, હમ બધા ખાવા બેઠી ગયા છીએ. દાળ ભાત આપણે બનાવ્યા હતા તૈયાર. અને કોમેન્ટમાં લખી દેજો ક્યાં બન્યા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.